પોરબંદરથી રમેશ ધડુકને ટિકિટ આપવાનું નક્કી કર્યું છે ત્યારે જોઈએ તે બાબતે શું સમાચાર મળી રહ્યા છે। રમેશ ધડુક જેઓ પોરબંદરથી નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, આપણા પાર્ટી પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણીનો ખૂબ બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને નાનાથી નાના માણસનો હું બધાનો આભાર માનું છું। આગામી સમયમાં કેવા વિકાસ કાર્યો હાથ ધરશો? વિકાસના કાર્યને હું એટલી તમને ખાતરી આપું છું કે પોરબંદર જિલ્લામાં એક પણ કામ પેન્ડિંગ નહીં રહે, એટલું અમે જોરથી કામ કરશું। રમેશભાઈ, છેલ્લો પ્રશ્ન પૂછવા માંગી, જે રીતે વિઠ્ઠલ જે રાદડિયા પરિવારમાંથી નામ આવતું હતું, જસુમતીબેન કોરાટ પણ ક્યાંક ને ક્યાંક હરીફાઈમાં હતા, અને અંતે તમારું નામ આવ્યું છે, આપ શું વિચારો છો? જયેશભાઈ રાદડિયા લડે એટલે આ પ્રમાણે ગોઠવાનું બસ। ચોક્કસથી આપણી સાથે હતા રમેશભાઈ ધડુકે તેમને જણાવ્યું કે જે રીતે અત્યારે જયરાજસિંહના બંગલે તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ને તેઓ કહી રહ્યા છે કે જે રીતે તેમને પોરબંદરના જે ઉમેદવાર તરીકે ભાજપે જાહેર કર્યા છે, જયેશ રાદડિયાના કહેવાથી તેમને જાહેર કરી દીધા છે। કેમેરામેન જય ભિંડે સાથે સની મેયર, વીટીવી ન્યૂઝ, ગોંડલ।